શાળા મારું બીજું ઘર. વર્તમાન સમયમાં શાળા વિશેની બદલાયેલી સમજને જોતા અનુભવાય છે કે માણસની હિંમત ખૂટે છે, ખુદના ઘરને ખુદ લૂંટે છે. પાનખરનું રાજ અહીં તો કેમ કહું પડ ફૂટે છે. વર્ણમાલાની કશી પડી ના, કોઈ કલમનો ક ઘૂટે છે. પાગલ સૌ નકલી ફૂલો પર, સાચા ફૂલને કોણ ચૂંટે છે. પ્રાચીન પરંપરાથી શ્રેષ્ઠ માનવ નિર્માણનું ઉત્તમ સામાજિક કાર્ય થતું, પરંતુ હાલની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પહેલા ગુરુ શિષ્યના સંબંધો લાગણી અને પરસ્પર જવાબદારીના હતા, અને હવે ગ્રાહક અને વેપારી જેવા બની ગયા છે. પહેલા ગુરુજનો કહેતા અને સમગ્ર સમાજ સાંભળતો, અને હવે આખો સમાજ ગુરુજનોને સંભળાવે છે. પહેલા બાળકોની કચાશ અને ત્રુટિઓ દૂર કરવાની જવાબદારી ગુરુજનો પોતે જ ઉપાડી લેતા, અને હવે વાલીઓને સૂચનો મોકલાય છે. પહેલા શું ભણાવવું, શું ન ભણાવવું, ક્યારે ભણાવવું, ક્યારે શીખવાડવું, એ નક્કી કરવાની સ્વતંત્રતા ખાલી શિક્ષકને જ હતી. અને હવે શિક્ષણની પ્રક્રિયામાં સતત સક્રિય રહેનાર શિક્ષકોની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. આવી વિકટ પરિસ્થિતિમાં નાગરિક નિર્માણની જરૂરિયાત કેવી રીતે પૂરી થશે? તો હું કહીશ કે શાળા મારું બીજું ઘર છે. એ સત્ય સ્વીકારવું જ પડશે, પણ એ તેને ઘર માનવાથી નહીં, તેને ઘર સ્વીકારી નાના બાળકની જેમ આનંદ અને નિર્દોષ હાસ્યથી ગૂંજતું કરવું પડશે. ઘરને સ્નેહ, સહકાર અને શિસ્તના ગુણો થકી શણગારવું પડશે, અને તેને નવા નવા કૌશલ્યો કેળવી નવું આવરણ ઓઢાડવું પડશે. ગમે ત્યાં હોઈએ ઘરે પહોંચીએ તો મનને હાશ થાય, ગમે ત્યાં હોઈએ ઘરે પહોંચીએ તો શાંતિ મળે, ઘરના બધા સભ્યો મળે તો મન પ્રફુલ્લિત થઈ જાય, ઘરના ખૂણે ખૂણે બેસવાનું મન થાય. આવું ભાવાવરણ શાળામાં પણ નિર્માણ કરવા આપણે બધા આગળ આવીએ. આમાંથી કોઈ કહેશે બધું આપણે જ કરવાનું, શિક્ષકોએ કંઈ નહીં કરવાનું. અરે હા, શિક્ષકો પણ કરે જ છે, પણ ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા કેળવી તેમની આજ્ઞાનું પાલન કરવું પડશે. કિંતુ ક્યારેક માતા પિતા, કાકા કાકી કે દાદા દાદીની જેમ આપણને ઠપકો આપે તો આપણે તેમને પોતિકા માની તેમની આજ્ઞાનું પાલન કરવું પડશે. સમાજે પણ શાળાને બીજું ઘર માની બાળકો શાળાને ઘરના સભ્યોની જેમ સ્વચ્છ રાખે તે માટે આગળ આવવું પડશે. તો ચાલો, ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવી રીતના શાળાને આપણે બીજું ઘર બનાવ્યું.